નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હેડ રહ્યો બાદ ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. ત્યાં મેં 2 ટર્મ કામ કર્યું. અહીંયા ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. ગઈકાલે આપણે થોડીક વાતો શરૂઆતની, દાખલા તરીકે 1/7/2017 થી, અને ત્યાં આપણે રોકાયા જ્યાં જે ગ્રુપ ઓફ મિનિસ્ટર GOM એ જીએસટી કાઉન્સિલની મીટિંગમાં નક્કી થયું હતું કે ભાઈ જીએસટીને કંઈક તર્કસંગત કરો. જીએસટી ના બાબતમાં જે બૂમાબૂમ થાય છે એ દૂર કરવી જોઈએ. જે વિરોધાભાસ, કોન્ટ્રાવર્સી આવું જ્યારે દેખાતું હોય ત્યારે કંઈક ના કંઈક એમાં સુધારો કરવો જોઈએ. જેમ મેં કીધું હતું કે ભાઈ વિજયભાઈ કેલકરે કીધું હતું કે ભાઈ આમાં એક જ રેટ રાખવો જોઈએ 12%, પણ એની જગ્યા ઉપર આવશ્યકતા મુજબ કર્યું હશે 0%, 5%, 12%, 18% and 28% આવો જે સ્લેબ જીએસટી નો કર્યો, એ ગ્રુપ ઓફ મિનિસ્ટરે આ વાતને સ્વીકારી કે ભાઈ સ્લેબને આપણે ઘટાડવા જોઈએ. સ્લેબ ઘટાડીને 12% અને 28% કાઢી નાખ્યા. એટલે હવે રહ્યું 0, 5, 18 અને 40%. આ પ્રકારના સ્લેબ બનાવ્યા, જેના કારણે ઓછા સ્લેબ હશે તો ઓછા કન્ફ્યુઝન્સ થશે. કેમ કે એક જ વસ્તુ પર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વેરાનો દર લાગે એ ઠીક નથી. એટલે એને તર્કસંગત કરવા માટે એના સ્લેબ ઘટાડ્યા છે. ખબર નહીં ભવિષ્યમાં હજી આ સ્લેબ ઘટી શકે એમ લાગે છે. કારણ શું? કોમ્પ્લાયન્સ વધારાઈ ગયું છે, વધી ગયું છે, અને કોમ્પ્લાયન્સના કારણે જીએસટીના દર આ ગ્રુપ ઓફ મિનિસ્ટરે જે કહ્યું એ 56મી ગુજરાત કાઉન્સિલની ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની કાઉન્સિલને સ્વીકાર્યું એ લોકસભામાં ગયું, ત્યાં સ્વીકારાઈ ગયું. એટલે જે રેટ છે એ સ્વીકારાઈ ગયા. એટલે હવે જે પ્રશ્ન આવે છે એ HSN કોડ વાળો, એ જેમ જેમ રેટમાં ઓછા થયા એમ HSN કોડની પણ તકલીફો ઓછી થઈ. ભવિષ્યમાં બની શકે કે ભાઈ આ સ્લેબ હજી ઘટે એવું સ્વીકારીએ, જેથી કરીને કન્ફ્યુઝન્સ ઘટી જાય. હવે જો જેમ 28% જે વસ્તુઓ પર જીએસટી હતું એ 28% ને થયો, માની લો કે 10,000નો માલ છે, 28%ના હિસાબે 2,800 થયા. પણ હવે એ જ જીએસટી નો દર સીધો 5% પર આવી ગયો. 28માંથી 18% આવ્યો. 18% આવ્યો એટલે 18/100 ગુણ્યા 10,000 એટલે 1,800 થયા. પેલા 2,800 થતા હતા, હવે 1,800 થયા, એટલે બચ્યા 1,000 રૂપિયા. એટલે એવું સેવિંગ, દાખલા તરીકે તમે ચીઝ અને બટરની વાત કરો તો ચીઝ અને બટર ઉપર પહેલા 12%નો દર હતો, હવે એ 5% થયો. તો 12%ના હિસાબે માની લો કે ચીઝ કે બટર 500 રૂપિયાનું લીધું તો 12×5 = 60 રૂપિયા મળે સરકારને, પણ એની જગ્યા પર હવે 5% થઈ ગયા. એટલે સીધો ફાયદો જે છે એ ફાયદો થયો એક કન્ઝ્યુમરને, ગ્રાહકને. એટલા માટે 60 રૂપિયાની જગ્યા પર 25 રૂપિયાનો જીએસટી ચૂકવવો પડે આવી સ્થિતિ અત્યારે છે. એટલે સેવિંગની રીતે આપણે વિચાર કરીએ, ગ્રાહકોને જે બચત થાય છે એ ખૂબ સારી. પણ પેલી વાત તો કરવાની જ નહીં, કેમ કે જે 28%માંથી સીધું 40% પર ગયું એને તો કોઈ સેવિંગ વાળો છે નહીં, એટલે એને કોઈ લાભ છે નહીં. એટલે એક જે થયું છે એ રેટ ઘટ્યા, અને બીજું શું થયું તો ઘણી બધી આઇટમો વધુ જીએસટી વાળી
ઓછા જીએસટી તરફ ગયા અથવા તો એક્ઝમ્પશન થઈ ગયું. જીવન જરૂરિયાતની વસ્તુઓ લગભગ 0 કે 5% અંદર આવી ગઈ. આ એક પ્રકાર થયો. સ્લેબ ઘટવાના કારણે HSNમાં જે વર્ગીકરણ હતું વસ્તુનું એ પણ તકલીફ કરવાવાળું રહ્યું નથી, ઓછી તકલીફ કરવાવાળું રહ્યું. હવે કદાચ તમને યાદ હશે, આપણે કોર્ટ કેસ વિચાર્યો હતો બેંગ્લોરનો. તો ઇન્સ્ટાકાર્ટ નામની કંપની એ દાવો દાખલ કર્યો અને જજે એમના ફેવરમાં આપ્યું કે જીએસટીના અધિકારીઓએ કીધું હતું કે આના ઉપર તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે જ નહીં. અને જજે શું કીધું, ના તમારે આપવું પડશે. એમનો શું વાંક, સપ્લાયરે કરેલો ગુનો, તમે આ ભાઈને શું કામ પ્રતાડિત કરો છો? એટલે જજે જજમેન્ટ આપી દીધું. અર્થ શું થયો કે સેક્શન 16 વાળો જે વિષય છે એ પૂરો થયો. એટલે સરકાર ખોટી પડી અને જજે આપવાનું હા પાડી દીધી. હવે વિષય કેવો આવે છે કે ભાઈ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ આ નવું આવ્યું, જેથી કરીને આ જે વિવાદ થયો ને, આવો વિવાદ હવે ફરીથી નહીં થાય. છે શું ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ? એમાં ખરીદનાર જ્યારે એની પાસે બિલ આવે તો એ જોયા વગર હા આટલી ક્રેડિટ છે, ક્રેડિટ લઈ લેતો હતો. એ કશું ચેક ના કરે. એના કારણે એને સમસ્યા ઊભી થતી હતી. કોને? કાં તો જીએસટી ની ક્રેડિટ લેવા વાળો, કાં તો સરકારને તકલીફ પડે. તો આ તકલીફમાંથી બહાર આવવા માટે ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ આ નવું આવ્યું. એટલે શું? તો જેવું તમારી પાસે બિલ આવ્યું એટલે બાયર, રેસિપિયન્ટ, ખરીદનાર વ્યક્તિ, એને બિલ જોવાનું છે. એકલું જોવાનું નથી, એને 3 વિકલ્પો આપવામાં આવ્યા છે કે ભાઈ તું આ બિલને મંજૂર કરે છે, સ્વીકારે છે, આ બિલને બરાબર છે. બીજું, જો તને મંજૂર ન હોય તો તું આને રિજેક્ટ કરી શકે. અને ત્રીજું, તારે હમણાં નથી લેવું, લાગે છે કે આમાં કંઈક ફરીથી સુધારો થશે વગેરે વગેરે, તો પેન્ડિંગ રાખી શકે. એટલે જો આઈટીસી લેવા માટે 3 પ્રકાર હવે વધી ગયા. તો એ 3 પ્રકારના કારણે હવે જવાબદારી, જે મેં હમણાં કોર્ટ કેસ કર્યો એમાં ભાઈ છૂટી ગયા હતા. હવે ઇન્સ્ટાકાર્ટ વાળો છૂટી ગયો. કેમ કે પેલા એ ભૂલ છે, હવે ભૂલ પોતાની થશે. કેમ કે ભાઈ તે સ્વીકાર્યું ને, ઇનવોઇસ ને તે સ્વીકાર્યું, હા પાડી દે, તો પછી હવે તું જાણે છે કે પેલા માણસે પૈસા નથી ચૂકવ્યા કે જે કંઈ હશે તે સ્વીકાર્યું છે, તો વાત પૂરી થઈ ગઈ. એટલે આ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ એ ખૂબ સારી રીતે કામ કરી શકે છે. જ્યારે રિજેક્ટ કરે ત્યારે એ સામે સપ્લાયરને કહે છે ભાઈ તું આ બિલ સુધાર, આમાં તારી ભૂલ થઈ છે અને આ બિલમાં ભૂલ થઈ છે, તું સુધાર કર, પછી હું સ્વીકારું. એટલે એટલી વાર રાહ જોવાય. અથવા ત્રીજો વિકલ્પ એની પાસે છે પેન્ડિંગ, કે હમણાં નહીં, હમણાંના 2 લાભ છે. એટલે સુધારવાનો છે એક, એટલે સપ્લાયરને કહી શકે કે ભાઈ તે અહીંયા આટલી જગ્યા પર ભૂલો થઈ છે તારી, તું સુધારીને આપ. આ એક પેન્ડિંગનો વિષય રહ્યો. અને બીજો વિષય એવો આવે છે કે ભાઈ અત્યારે હું ન લઉં. જો દરેક ધંધામાં વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે, તો મૂડી કેટલી રોકવી વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટમાં, કેટલી વિડ્રો કરવી, આ પ્રકારનો એક વિકલ્પ એની પાસે આવી ગયો છે. એટલે પૈસાની બચત અથવા ખર્ચ કરી શકે છે. આ કેવળ પેન્ડિંગના કારણે. મને હમણાંની જરૂર નથી. કારણ શું કે એને જ્યારે જીએસટી ચૂકવવાનું થાય ને, એ ચૂકવવાનું થાય 10 તારીખે, મહિનાની 10 તારીખે એને ચૂકવવાનું હોય. એટલે રાહ જોઈ શકે છે કે એના પછીના મહિનામાં એ જીએસટી ચૂકવશે. કેમ કે આ પેન્ડિંગ રાખ્યું છે, મને ક્રેડિટ મેં લીધી નથી, આવતા મહિને હું ક્રેડિટ લઈશ. એટલે આ પ્રકારની એક સવલત, એને ફેસિલિટી મળી શકે છે. બીજું શું છે કે ભાઈ આ જ્યારે રિટર્ન ફાઇલ કરવાનું આવે એના પહેલા આ તમારું ઇનવોઇસ જો આ પ્રકારે પેન્ડિંગ, રિજેક્ટ, એક્સેપ્ટ કરેલું હોય તો આ સીધું ઇનવોઇસ પછી GSTR 1 એટલે પહેલું રિટર્ન જે છે એ પહેલા રિટર્નની અંદર પહોંચી જાય છે. અને પહોંચવાના કારણે
ઓટોમેટિકલી એ અંદર આવતું હોય, એ ઓટોમેટિકલી પાછો 3B માં જતું રહે, તો વિષય શું બનશે કે ભાઈ 50 લાખની વેચાણ છે, એના ઉપર એને પ્રકારની જીએસટી લેવાઈ ગઈ હોય, તો આ ડાયરેક્ટ જતું હોય તો 50 લાખનું એ સીધું GSTR 1 માં ગયું. નહીતર શું થાય, મારી પાસે સત્તા છે, હું એ 50 લાખને 40 લાખ કરી દઉં, એટલે મારું વેચાણ હું ઓછું બતાવું, તેથી મારે જીએસટી સરકારમાં ચૂકવવાની આવે તે ઓછી ચૂકવવી પડે. એટલે GSTR 1 એ સપ્લાયરે સબમિટ કરવાનું છે, એને લખવાનું છે કે ભાઈ મારું વેચાણ આટલું થયું. પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો સામે જે ખરીદનાર છે એ તારું સ્વીકારે જ નહીં, અને આનું GSTR 1 માં 50 લાખ પહોંચી જાય, આને 40 લાખ કરવું હતું, 30 લાખ કરવું હતું, 45 લાખ કરવું હતું, ઓછું કરવું છે. કારણ શું કે મારે જીએસટી ની રકમ ઓછી ચૂકવવી પડે, એવું કરવાનો પ્રયત્ન એ કરી શકશે નહીં. આ એક ફાયદો આમાં થયો છે, એટલે આ એક મર્યાદા આવી ગઈ. હજી એક મુદ્દો થઈ શકે કે ઘણી વખત શું છે કે AI આમાં આવવાનું છે. ગુજરાત સરકારે પણ એના માટેની તજવીજ કરી છે કે જે ખોટા વેપારીઓ છે, જે વેપારીઓ આવી રીતે લેભાગુ જ છે, તો AI દ્વારા આ લોકોએ ક્યાં ક્યાં ખોટું કામ કર્યું છે એ ધ્યાનમાં આવશે. એટલે એ જે જીએસટી સાથેનું જે ઇનવોઇસ છે એ ઇનવોઇસ એ એક્સેપ્ટ જ નહીં કરે. AI ના કારણે એક સવલત થશે કે ભાઈ આ ખોટું જીએસટી નું ઇનવોઇસ છે, આને હું નહીં સ્વીકારું. એટલે પોર્ટલ જ એને રિજેક્ટ કરશે, અને પોર્ટલ રિજેક્ટ કરેલું હોય તો પછી આ વિક્રેતા ખોટો છે એ જાણકારી AI ના કારણે એને ખબર પડી શકશે. એક બીજો વિષય પણ થયો છે. ધંધામાં સૌથી પહેલું જીએસટીમાં તમારે નોંધણી કરવાની, રજીસ્ટ્રેશન, જે આપણે કહીએ છીએ ને GSTIN, એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર. જે મેં એક વખત પહેલા કીધું હતું કે ભાઈ આ નંબરમાં પહેલા 2 આંકડા છે એ સ્ટેટના હોય, દાખલા તરીકે ગુજરાતનો 24 છે, એના પછી 10 આંકડા પાનના હોય, અને એના પછી તમારી કેટલી પ્લેસીસ આ એક જીએસટી નંબરમાં તમે રાખવાના છો. એક દુકાન છે, ગોડાઉન છે, શોરૂમ છે, આવું 1, 2, 3 એમાં લખી શકાશે, અને ઝેડ અને પછી એક કોડ હોય છે. એટલે એ પ્રકારે આ 15 ડિજિટનો કોડ ગડબડિયા હોય એમને તો બહુ સ્ટ્રિક્ટ નોંધણીને વિશે આવી ગયું છે. એમના માટે એક ફેસિલિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, અને ત્યાં જઈને એના ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ લઈને આવવાના છે. ત્યાં એનો ફોટો પણ પડશે અને પછી એને રજીસ્ટ્રેશન મળશે. પણ આ જરા મોટી માછલીઓની વાત કરીએ આપણે. પણ જે નાના લોકો છે કે જેમ ભાઈ મારી પાસેથી કોઈ માલ એટલા માટે નથી ખરીદતું કેમ કે મારી પાસે જીએસટી નો નંબર નથી. જો મારી પાસે જીએસટી નો નંબર ન હોય તો ગવર્મેન્ટ અથવા મોટી કંપનીઓ મારી પાસેથી માલ લેશે નહીં. હવે જો મારી ટર્નઓવરની રકમ 40 લાખને ક્રોસ નથી કરતી, ઇટ ડઝન્ટ એક્સીડ 40 lakhs, તો મને જીએસટી ના રજીસ્ટ્રેશનની નંબર જરૂર જ નથી, કેમ કે આ મિનિમમ રિક્વાયરમેન્ટ હતી. એટલે વોલેન્ટરી તમે જો રજીસ્ટ્રેશન કરાવો તો તમને નંબર તો મળે. એટલે એવા જેન્યુન લોકો છે એમને રજીસ્ટ્રેશન નંબર જોઈએ છે, તો આ રજીસ્ટ્રેશન નંબર તાત્કાલિક મળવો જોઈએ, તરત મળવો જોઈએ. આ પ્રકારની ઈચ્છા આવા નાના વેપારીઓને છે. ભાઈ મને ઓર્ડર મળવાની છે, પણ પેલો ઓર્ડર આપતા પહેલા મને કહે છે નંબર આપ જીએસટીનો, જીએસટીના નંબર વગર અમે તમારી પાસેથી માલ નહીં ખરીદીએ. એટલે એને તાત્કાલિક જોઈએ છે. તો તાત્કાલિક જોઈએ છે એવી વ્યવસ્થા પણ આ કાઉન્સિલની મીટિંગમાં નક્કી થયું કે ભાઈ ફક્ત 3 દિવસની અંદર નાના માણસને તરત જ એનો રજીસ્ટ્રેશન નંબર મળવો જોઈએ, એટલે એ તકલીફમાંથી બહાર આવી શકે. હવે જ્યારે એ કરતા હોય તે વખતે પાછલો રેકોર્ડ તો જોવામાં જ આવશે કે ભાઈ આની કઈ પાછળમાં કઈ ગડબડો વાળો વિષય છે નહીં ને, એટલે ઓછી ગડબડવાળો અથવા ઓછી તો નહીં જ કહેવાય, ગડબડવાળો જોઈએ જ નહીં એ પ્રકારના વ્યક્તિને રજીસ્ટ્રેશન માત્ર 3 દિવસની અંદર
કોઈ પણ તકલીફ વગર એને મળી શકે આવી એક વ્યવસ્થા આમાં કરેલી છે. એક હજી થોડાક સ્ટ્રિક્ટ કડક થયા છે જીએસટીમાં આ 56મી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં અને પછી લોકસભામાં ગયું એટલે પૂરું થયું. તો એમાં ઈ ઇનવોઇસ નામનો એક વિષય આવ્યો. શરૂઆતમાં તો આ 30 કરોડ 20 કરોડ 10 કરોડ આવું બધું ચાલતું હતું, પણ હવે ઈ ઇનવોઇસ છે ને એ ફક્ત 5 કરોડ રૂપિયાનો ટર્ન ઓન હોય તો પણ ઈ ઇનવોઇસ તમે આપો છો, કમ્પલસરી છે. એ ઈ ઇનવોઇસ વગર તો એ સ્વીકારવામાં નહીં આવે. આ ઈ ઇનવોઇસ એટલે શું? એની મુદત છે કે તમે માલ મોકલો, બિલ બનાવો તો 30 દિવસની સમય મર્યાદામાં આ ઇનવોઇસ તમારે અપલોડ કરવાનું છે. એ અપલોડ કરતા પહેલા તમારે IRN એટલે ઇનવોઇસ રેફરન્સ નંબર તમારે મેળવવો જોઈએ, અને આ ઇનવોઇસ રેફરન્સ નંબર ન હોય તો તમારી જીએસટીની એ સ્વીકારશે નહીં અને તકલીફ થશે. સામેવાળાને જીએસટીનો એ પણ નહીં મળે. આવી એક વ્યવસ્થા આમાં ઈ ઇનવોઇસની કરવામાં આવી છે. એવી જ રીતે હજી એક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે, ઈ વે બિલ. જો કે વર્ષોથી ચાલે છે, આ પણ મેં કીધું એમ ઈ ઇનવોઇસ પણ કેટલાય વર્ષથી ચાલે છે, પણ આ બધી નવી નવી સગવડો સરકારે કરી છે અને આને તર્કસંગત કરવાનો પ્રયત્ન છે. હવે આ મહિનામાં કાં તો આવતા મહિનાની અંદર ફરીથી નવી જીએસટી કાઉન્સિલની મીટિંગ થવાની છે. એમાં શું નવા વિષયો આવે છે એ આપણે જોઈશું. આભાર. થેન્ક યુ. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.